આજનો પ્રેરણા સંદેશ ભાગ 71। એકવાર અમેરિકાની નાસા સંસ્થા દ્વારા એક અવકાશયાત્રીને સ્પેસક્રાફ્ટમાં બેસાડીને બીજા ગ્રહ પર મોકલવામાં આવ્યો। જ્યારે તે પાછો આવતો હતો ત્યારે એ સ્પેસક્રાફ્ટમાં મશીનરીમાં કંઈક ખરાબી થવાથી ટક 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 અવાજ આવવા માંડ્યો। આ અવકાશયાત્રીએ તપાસ કરી તો મશીનનો એક નાનો ટુકડો બીજી જગ્યાએ અથડાતો હતો, તેથી તેનો ટક 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 અવાજ આવતો હતો। એટલે એ બહુ ચિંતાજનક વિષય તો નહોતો, પરંતુ થોડી વાર થઈ એટલે એ ટક ટક અવાજ હવે પેલા અવકાશયાત્રીને ખૂંચવા લાગ્યો। પણ એ પ્રોબ્લેમ ફિક્સ થાય એવું તો હતું નહીં, અને અડધો કલાક પછી તો તેને એક ધાર્યો એ ટક 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 અવાજ માથાનો દુખાવો બની ગયો। હવે શું કરવું? હજુ અઠવાડિયા જેટલો સમય પૃથ્વી પર પહોંચતા થાય એવો હતો, એટલે 7 દિવસ સુધી ટક 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 અવાજ નોન સ્ટોપ સાંભળવાનો હતો। એ વખતે પેલા એસ્ટ્રોનોટે વિચાર કર્યો કે આ એક રિધમિક મ્યુઝિક છે, મારે એની સાથે એડજસ્ટ થઈ જવાનું છે। જો હું એડજસ્ટ નહીં થઉં તો હું મેન્ટલી ભાંગી પડીશ। એટલે એણે પોતાનું મન એ ટક ટક રિધમ સાથે સેટ કરી દીધું, અને થોડી વારમાં એ અવાજ એને નડતો બંધ થઈ ગયો, અને અઠવાડિયાનો સમય નિર્વિઘ્ને પૂરો થઈ ગયો। આપણા જીવનમાં પણ અમુક પ્રશ્નો એવા આવતા હોય છે કે જેનું સમાધાન આપણા હાથમાં હોતું નથી, ત્યારે તેની સાથે આપણે એડજસ્ટ થઈ જવું પડતું હોય છે। એટલા માટે એવી કહેવત છે કે વન હુ કેન એડજસ્ટ હિમસેલ્ફ ઇન ઓલ સર્કમસ્ટેન્સીસ એન્ડ વિથ પીપલ સર્વાઇવ્સ। એટલે કે જે પોતાની જાતને સંજોગો અને વ્યક્તિઓ સાથે એડજસ્ટ કરી શકે છે તે જ જીવિત રહી શકે છે, અને તે જ મનુષ્ય પોતાનું અસ્તિત્વ પણ ટકાવી શકતો હોય છે। જેમ વર્ષો પહેલાં ડાયનાસોર નામના મહાકાય પ્રાણીઓ હતા, પરંતુ ક્લાઇમેટ ચેન્જ થવાથી તેઓ નાશ પામ્યા, અને આજે આપણને માત્ર તેમના અવશેષો જ મળે છે। પરંતુ તે સમયે વંદા પણ હતા, પણ એ કોકરોચ આજે પણ છે। તો વૈજ્ઞાનિકોએ તેનું સંશોધન કર્યું તો ખબર પડી કે મોટા મોટા ડાયનાસોર એટલે નાશ પામી ગયા કે વાતાવરણ બદલાવાથી તેઓ પોતાની જાતને એમાં એડજસ્ટ ન કરી શક્યા, તેથી તેઓનો નાશ થયો। અને વંદાઓ દરેક વાતાવરણ પ્રમાણે પોતાની જાતને એડજસ્ટ કરતા રહ્યા, તો આજે પણ તેઓનું અસ્તિત્વ છે। એટલા માટે કહેવાય છે કે યુ કેન નોટ ચેન્જ ક્લાઇમેટ એન્ડ સર્કમસ્ટેન્સીસ એન્ડ પીપલ, બટ યુ હેવ ટુ એડજસ્ટ યોર સેલ્ફ વિથ ધેમ। વાતાવરણ, સંજોગો કે વ્યક્તિઓ બદલી નહીં શકાય, આપણે એની સાથે અનુકૂળ થઈ જવું પડતું હોય છે। મહાન પુરુષોને આ અનુકૂળ થવાનો સ્વભાવ સહજ સિદ્ધ હોય છે। તેઓ પોતાની જાતને દરેક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ સાથે એડજસ્ટ કરી શકતા હોય છે। તારીખ 14 જાન્યુઆરી 1983ના દિવસે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હિંમતનગર પાસે આવેલા નાદરી ગામમાં પધાર્યા હતા। એ સમયે બપોરનો 1 વાગ્યો હતો। હરિભક્તોએ સ્વામીને કહ્યું કે નગરયાત્રામાં જવાનું છે। પ્રમુખ સ્વામી મહારાજ તરત કહે, ચાલો। ગામમાં નગરયાત્રા નીકળી। ટ્રેક્ટરમાં બેસીને પ્રમુખ સ્વામી મહારાજ નગરયાત્રામાં જોડાયા। નીચે ધૂળ ઉડે ને ઉપર બપોરનો તીખો તાપ। 3:30 વાગે નગરયાત્રા પૂરી થઈ, અને એક હરિભક્તના ઘરે બપોરનું ભોજન ગોઠવાયેલું। બપોરનું ભોજન 3:30 વાગે સ્વામીએ લીધું, પછી હરિભક્તોને મળ્યા। સાંજે 5 વાગે સભા મંડપમાં કથા વાર્તા શરૂ થઈ, એટલે સ્વામી તેમાં આવીને બેઠા। 6 વાગે પ્રમુખ સ્વામી મહારાજે કથા વાર્તાનો લાભ આપ્યો। ત્યારબાદ આરતી થઈ અને વ્યક્તિગત દર્શન થયા। હવે 7:30 વાગ્યા। હરિભક્તો કહે, સ્વામી, ગામમાં હરિભક્તોના ઘરે થોડી પધરામણીઓ કરવાની છે। ગામમાં વીજળી નહીં, તેથી ફાનસના અજવાળે જવું પડે। પ્રમુખ સ્વામી મહારાજ કે ચાલો, કંઈ વાંધો નહીં। અને 43થી વધુ પધરામણીઓ કરીને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ઉતારે પાછા આવ્યા, ત્યારે રાતના 10:30 વાગ્યા હતા। રાત્રિ ભોજન 10:30 વાગે થયું, અને પછી રાત્રિ રોકાણ તો બીજા ગામમાં એક હરિભક્તના ઘરે હતો, તેથી પ્રમુખ સ્વામી મહારાજ
ત્યાં જવા માટે નીકળ્યા અને ત્યાં સ્વામી રાતના 12 વાગે પહોંચ્યા. આવી પ્રત્યેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા અનુકૂળ થઈ જતા. કોઈ અણગમો નહીં, કોઈ ફરિયાદ નહીં, અને આવું વિચરણ ગોઠવનારા વ્યવસ્થાપકો ઉપર કોઈ પ્રકારનો ગુસ્સો નહીં. તેઓએ સતત 40 વર્ષ સુધી આવું વિચરણ કર્યું હતું. આવા એક નહીં, હજારો પ્રસંગો બનેલા જેમાં સંજોગો અતિ પ્રતિકૂળ હોય, વ્યવસ્થાપકોની ભૂલ પણ હોય. છતાં પ્રમુખ સ્વામી મહારાજનો મોટામાં મોટો ગુણ એ હતો કે તેઓ દરેક પરિસ્થિતિમાં સૌ સાથે એડજસ્ટ થઈ જતા. એટલા માટે એક કવિએ લખ્યું છે કે સંજોગો તો હતા ઘણા વિપરીત, સંજોગો તો હતા ઘણા વિપરીત, પણ પ્રમુખ સ્વામીની અનોખી હતી રીત. અનુકૂળ થઈને સદાએ કર્યું સૌનું હિત, એવા ગુરુહરિની કેમ ભૂલીએ પ્રીત. આજે લાખો ભક્તો પ્રમુખ સ્વામી મહારાજનું મહિમા સાથે સ્મરણ કરે છે. તેનું કારણ છે કે તેઓ દરેક સંજોગોમાં દરેક વ્યક્તિ સાથે અનુકૂળ થઈ જતા. અને પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા પણ ખરા કે આપણે બટેટા જેવી પ્રકૃતિ રાખવી, બટેટા બધા શાકમાં એડજસ્ટ થઈ જાય. એવી રીતે આપણે પણ બધી જગ્યાએ બધા જોડે એડજસ્ટ થતાં શીખવું પડે. એટલા માટે એક કવિએ પણ લખ્યું છે કે ભલે હોય સંજોગો પ્રતિકૂળ, ભલે હોય સંજોગો પ્રતિકૂળ, પણ બની જવું તેને અનુકૂળ. ભલે હોય માણસો વિચિત્ર, ભલે હોય માણસો વિચિત્ર, પણ બનાવી લેવા તેને પણ મિત્ર. ભલે હોય ભાગ્ય દુષ્કર, ભલે હોય ભાગ્ય દુષ્કર, પણ બનાવી લેવું તેને પણ હિતકર. આ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.